સુરત એટલે સોનાની મુહૂર્ત એમ કહેવાય. અસલ સુરત બહુ જૂનું છે, વર્ષો વીતી ગયા. એને પહેલાં સૂર્યપુત્રી કહેવાતું. હું તમને નીચેનું દ્રશ્ય બતાવું, કેટલા ઊંચાઈ પર હું છું અત્યારે. તમે કલ્પના કરી શકો છો. હજી તો બિલ્ડિંગો બધી બનતી જ જાય છે. થોડીક જૂની બિલ્ડિંગો પણ છે આ તરફ. આ દ્રશ્ય હું આ બિલ્ડિંગની ટેરેસ પરથી લઈ રહ્યો છું. થોડી વાર પછી અંધારું થશે અને રોશનીથી ઝગમગતી લાખો રૂપિયાની કાર અહીંયાથી પસાર થતી હોય છે. આ એકમાત્ર એવો બ્રિજ છે કે જેના પરથી દરરોજ અબજો રૂપિયાની ગાડીઓ પસાર થાય છે, કાર પસાર થાય છે. આ બ્રિજ સુરતના અઠવા ગેટથી શરૂ થાય છે અને પાર્લે પોઈન્ટથી પસાર થતાં એટલે કે અહીંથી પસાર થતાં આ બ્રિજ આગળ ડુમસ તરફ જાય છે. ડુમસ એટલે આજકાલ ખૂબ ફેમસ છે યુટ્યુબ પર. ત્યાં દરિયો છે. થોડુંક આ તરફ તમને લઈ જઈશ. આ અગાસી છે, તેનું ટેરેસ છે અને આ ઉપર સ્કાય, આસમાન છે. આ બિલ્ડિંગની બીજી તરફ પણ અદ્ભુત ઊંચી લાંબી બિલ્ડિંગો છે, જે તરફ જવા માટે હું પેસેજમાંથી પસાર થઈ રહ્યો છું. આ તરફ ફરી પાછું કોન્ક્રીટનું જંગલ. દોસ્તો, એક વાત કરું છું, અહીં જે ફ્લેટ કે બંગલાઓ છે એની એવરેજ કિંમત હજારો લાખોમાં નહીં પરંતુ કરોડોમાં અંકાતી હોય છે. દૂર નવા બિલ્ડિંગો, આ બધા નીચે નાના મોટા બંગલાઓ. પેલી બાજુ વહેતી તાપી નદી. આ સુરત છે દોસ્તો. મેં કહ્યું તેમ અહીં આ ધરતી પર, આ પુણ્ય ધરતી પર પગનો કાર કોઈ પણ દિવસ ભૂખે મરતો નથી. સુરતના પાણીમાં, તાપી નદીના પાણીમાં, કારણ કે તાપી નદી સૂર્યપુત્રી છે એટલે સુરતમાંથી વહીને દૂર સમુદ્રમાં એનું વિલીનીકરણ થઈ જાય છે. બરહાનપુર મધ્યપ્રદેશથી તાપી નદી નીકળે છે. ફરી વાર દ્રશ્ય બતાવું છું જેના પરથી અબજો લાખો રૂપિયાની ગાડીઓ પસાર થતી હોય છે. દોસ્તો, આ તો ટેરેસ પરથી લીધેલા દ્રશ્યો છે. ખરેખર જોવા જઈએ તો આટલા બધા એરિયામાં તમારે લટાર મારવી હોય તો તમને કમસે કમ 1 મહિનો લાગે એવું હું કહી શકું. આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.